કેટલાક લોકો મંદિરમાં દર્શન કરે છે, પ્રાર્થના કરે છે, જ્યાં મંદિરમાંથી બહાર આવ્યા કે પાપ પણ કરે છે. એ ભક્તિ બરાબર નથી. ભક્તિની અસર મન ઉપર 5-6 કલાક સુધી રહે છે. એકાગ્ર ચિત્તથી પ્રેમથી પૂજા કરો, પ્રાર્થના કરો. પ્રાર્થના કરો ત્યારે જગતનો સંબંધ છોડો. આ જગતમાં હું અને મારા ભગવાન અમે 2 જ જણ છીએ. હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે. અહીંયા ભગવાન પ્રત્યક્ષ વિરાજેલા છે. એ દર્શન કરતા કરતા પ્રાર્થના કરો. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. પ્રાર્થનામાં જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળશે. પુરુષમ પુરુષ સૂક્તેન ઉપતસ્થે સમાહિતા. બ્રહ્માજી બધા દેવો સાથે નારાયણની પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં બ્રહ્માજીની ભગવાનમાં તન્મયતા થઈ. ભગવાનની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શક્યા, બીજા કોઈ સાંભળી શક્યા નહીં. પ્રભુએ આજ્ઞા કરી, હવે હું જલ્દી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થશે. ગોકુળમાં હું લીલા કરીશ. મારી સેવા કરવા માટે મથુરામાં ગોકુળમાં દેવો ઋષિઓ અવતાર ધારણ કરે. હવે હું જલ્દી આવવાનો છું. બ્રહ્માજીએ ભગવાનની દિવ્ય વાણી સાંભળી છે. બ્રહ્માજી દેવોને સમજાવે છે, પ્રભુએ મને આજ્ઞા કરી છે, હવે જલ્દી પ્રગટ થવાના છે. હવે ચિંતા ન કરો, ભગવાનનું ચિંતન કરો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપી. કેટલાક લોકો ઘરમાં સેવા પૂજા તો કરે છે, પણ જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ને તો ભગવાનના સન્મુખ પણ ચિંતામાં ઉદાસ થઈને બેસે છે. હવે શું થશે? ભગવાનના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે તો ભગવાનને ખોટું લાગે છે. તારો બાપ ઘરમાં બેઠો છે, હું કઈ મર્યો નથી, હું જીવું છું. તારી બધી ચિંતા મને છે. ચિંતા છોડો. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. એ ભાવમાં તન્મય થઈને પ્રેમથી પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. બ્રહ્માજીએ કહ્યું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન પ્રગટ થવાના છે. આનંદ થયો. મથુરામાં તે સમયે વસુદેવજીનું દેવકીજી સાથે લગ્ન થયું. વસુદેવ દેવકી રથમાં બેઠા છે, ઘરમાં જવાની તૈયારી છે. કંસ બેનને સારું લાગે માટે રથમાં સારથી થઈને બેઠો છે, હું પહોંચાડવા જાઉં. રથ નીકળવાની તૈયારી છે. તે સમયે દેવોએ વિચાર કર્યો, વસુદેવજી સાથે કંસ વેર કરે, વસુદેવજીને ત્રાસ આપે તો ભગવાન જલ્દી પ્રગટ થશે. કંસ તો વસુદેવજી સાથે પ્રેમ કરે છે. પાપી દુઃખી થાય તેથી ભગવાનને જલ્દી દયા આવતી નથી. કોઈ પુણ્યાત્મા દુઃખી થાય, ભગવાનનો ભક્ત દુઃખી થાય, એ ભગવાનને સહન થતું નથી. વસુદેવજી મહાન ભગવદ ભક્ત છે, વૈષ્ણવ છે. કંસ વસુદેવજી સાથે બહુ પ્રેમ કરે છે. દેવોએ વિચાર કર્યો, કંસ વેર કરે તો ભગવાન જલ્દી પ્રગટ થશે. કંસ વસુદેવજી સાથે વેર કરે માટે દેવો આકાશવાણી દ્વારા બોલ્યા છે. આકાશવાણી થઈ કંસને કહ્યું છે, મૂર્ખ, તને અક્કલ નથી. જે દેવકીને પહોંચાડવા માટે તું જાય છે એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. આકાશવાણી કંસ રાજાએ સાંભળી છે, દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. એકદમ શત્રુ થઈ ગયો. મન બગડતા વાર લાગતી નથી, બહુ પ્રેમ રાખતો હતો. દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે તે સાંભળ્યું કંસને ક્રોધ આવ્યો. કંસ રાજાએ વિચાર કર્યો, આ દેવકીને જ મારી નાખું તો મારો કાળનો જન્મ થશે જ નહીં. દેવકીજીને મારવા તૈયાર છે.
વસુદેવજી કંસ રાજાને સમજાવે છે, આ તમે શું કરો છો? આ તમારી નાની બેન છે. સ્ત્રીને મારવું નહીં. જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે એ ઘરમાં દરિદ્રતા આવે. સ્ત્રી અપરાધ કરે તો બોલવાનું છોડી દે, મારે નહીં. આ તમારી નાની બેન છે, તમે એને મારો છો. એને મારવાથી તમે કઈ અજર અમર થવાના નથી. મરણને કઈક નિમિત્ત બને છે. મરણનું નિવારણ અશક્ય છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. જેનું મરણ મંગલમય થયું એ કોઈ માના પેટમાં જતો નથી. જેનું મરણ બગડે છે એનો જ ફરીથી જન્મ થાય છે. જેનું મરણ મંગલમય થયું, મરણ બગડે છે વેરથી, મરણ બગડે છે વાસનાથી. કોઈ પણ જીવ સાથે અણબનાવ થયો હોય, એકાદ બે વાર એના ઘેર જઈને જય શ્રી કૃષ્ણ કરો. વેર રાખીને મરવું નહીં. વેર રાખીને મરેનું મરણ બગડે છે. વાસના રાખીને મરવું નહીં. વિવેકથી વાસનાનો વિનાશ કરો. તમારા મનને વારંવાર સમજાવો, આ સંસારમાં એવું કોઈ સુખ નથી જે અનેક વાર મેં ભોગવ્યું ન હોય. સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું. ભોગથી શાંતિ મળી નથી. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં અનંત સુખ છે. તમારા મનને સમજાવો, વિવેકથી વાસનાનો વિનાશ કરો. વાસના પુનર્જન્મનું કારણ બને છે. વેર પુનર્જન્મનું કારણ બને છે. મરણનું નિવારણ કોઈ કરી શકે નહીં. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. જેનું મરણ મંગલમય થયું એનો ફરીથી જન્મ થતો નથી. આ દેવકીજીને મારશો એટલે તમે કઈ અમર થવાના નથી. તમારી અપકીર્તિ થશે. જેની જગતમાં બહુ અપકીર્તિ છે એ જીવે છતાં મર્યો છે. તુલસી જબ મન શુદ્ધ ભયો, તબ તીર્થ તીર ગયો ન ગયો. जिसकी अपकीर्ति छाई भई वह यमलोक गयो ન ગયો. સૌથી મોટું તીર્થ કયું? પોતાના મનને સર્વકાળ અતિશય પવિત્ર રાખવું એ જ મોટું તીર્થ છે. જેનું મન અતિ શુદ્ધ છે એ તીર્થમાં છે. વસુદેવજી કંસ રાજાને સમજાવે, દેવકીજીને મારશો તો તમારી અપકીર્તિ થશે. અપકીર્તિ થયા પછી તમે જીવો એનો શું અર્થ છે? એને છોડી દો. કંસ રાજાએ કહ્યું, આ તમારું જ્ઞાન તમારી પાસે જ રાખજો. મેં આકાશવાણી સાંભળી છે. આ દેવકીનો 8મો મારો કાળ છે. દેવકીને મારી નાખું તો એને ગર્ભ રહેશે નહીં. કંસ માનતો નથી. ત્યારે વસુદેવજી એને સમજાવે છે, તારું મરણ દેવકીજી છે તો તારું મરણ નથી ને? કે ના, દેવકીજીથી મારું મરણ નથી. હું તને વચન આપું છું, દેવકીના ઘેર જેટલા બાળક થશે તે બધા હું તને આપીશ. દેવકીજીને તું છોડી દે, તારી અપકીર્તિ થશે. કંસ રાજાએ વિચાર કર્યો, આ ઉપાય બરાબર છે. બાળકનો જન્મ થાય કે એને મારી નાખી. કે તમે મને વચન આપો. કે વચન આપો. વિશ્વાસઘાત એ મોટું પાપ છે. કંસને સમજાવી, કંસના ત્રાસથી દેવકીજીને છોડાવી વસુદેવજી ઘરમાં આવ્યા છે. કેટલાક દિવસો પછી ગર્ભ રહ્યો છે. 9 માસ પરિપૂર્ણ થયા, બાળકનો જન્મ થયો. અતિ સુંદર બાળક છે. વસુદેવજીને યાદ આવે છે, મેં કંસ રાજાને વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. બાળકને ઉઠાવે છે. દેવકીજી રડવા લાગ્યા છે, મારો દીકરો બહુ સુંદર છે, મારો ભાઈ તો કાળ જેવો, એને મારી નાખશે. વસુદેવજીએ કહ્યું, મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. મને પાપની બહુ બીક લાગે છે. કોઈ માનવ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી. માનવની બીક રાખશે, હું પાપ નહીં કરું. મેં કંસ રાજાને વચન આપ્યું છે. દેવકીજી રડતા હતા, પણ વસુદેવજીએ વિચાર કર્યો નહીં. બાળકને ઉઠાવ્યો, કંસના દરબારમાં લઈ ગયા. કંસ રાજાના આગળ તે બાળક રાખ્યો છે. 2-3 દિવસનો બાળક. એને જોતા કંસનું હૃદય પીગળ્યું છે.
કંસ વિચાર કરવા લાગ્યો, વસુદેવજીના ઘેર બાળક થયો હું જાણતો નહોતો, મને ખબર નહોતી. ધન્ય છે આ વસુદેવજીને, એમનો પહેલો આ દીકરો છે. એમને પાપની કેટલી બીક લાગે છે. મને આપવા આવ્યા છે, કાળના મુખમાં નાખવા આવ્યા છે. વસુદેવજીનો સત્સંગ કંસ રાજાને થયો. કંસની બુદ્ધિ થોડી સુધરી. કંસ રાજાએ વિચાર કર્યો, આકાશવાણીએ મને કહ્યું છે દેવકીનો 8મો ગર્ભ એ મારો કાળ છે. આ તો પહેલો ગર્ભ છે, આને મારવાથી મને શું મળવાનું છે? મને પાપ લાગશે. વસુદેવજી કેટલી પાપની બીક રાખે છે. કંસ રાજાએ વસુદેવજીને કહ્યું છે, આ બાળક તમારા ઘેર તમે લઈ જાઓ. 7 છોકરાઓ થાય ત્યાં સુધી ઘરમાં રાખજો. 8મો જે થશે એ મારો કાળ છે, 8મો મને આપજો. વસુદેવજી રાજી થયા છે. હવે એવું લાગે છે 7 છોકરાઓ જીવશે. બાળકને લઈને ઘરમાં ગયા છે. ભગવાનને કોઈ લીલા કરવી હોય તો નારદજી મહારાજને જલ્દી ખબર પડી જાય છે ભગવાનની શું ઈચ્છા છે. ભગવાનની ઈચ્છા અનુસાર નારદજી લીલાની તૈયારી કરી રાખે. નારદજીએ વિચાર કર્યો, કંસ દુષ્ટ છે, એ જીવશે તો લોકોને બહુ દુઃખ આપશે, એ મરે તો સારું છે. અનેક વાર એવું દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય છે ત્યાં કલહ જગાડે છે. નારદજીના કલહમાં સમાજનું કલ્યાણ હોય. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે નારદજી કલહ જગાડે છે. કંસ રાજાના ઘેર નારદજી ગયા છે. કંસ રાજાએ સ્વાગત કર્યું છે. કંસ રાજાએ પૂછ્યું છે, મહારાજ તમે ક્યાંથી આવો છો? નારદજીએ કહ્યું, સ્વર્ગમાં ગયો હતો, દેવોની ખાનગી બધી વાતો મેં સાંભળી છે. તને બધું કહું એ ઠીક તો નથી, પણ તું તો મારો ખાસ ને, તેથી હું તને કહેવા આવ્યો છું. તારા માટે મને લાગણી છે, હું તને તેથી કહેવા આવ્યો છું. કંસ રાજાએ પૂછ્યું, સ્વર્ગના દેવો કઈ મારી વાતો કરતા? તારી જ વાતો કરતા? તને મારવાનો બધા વિચાર કરે છે. તું તો ભોળો છું, તું એવો ભોળો છું, તને શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ સમજવો નહીં, રોગને સાધારણ માનવો નહીં, પાપને સાધારણ ગણવું નહીં. સાધારણ રોગ કોઈ વખત બહુ દુઃખ આપે છે. સાધારણ પાપ મનને બહુ બગાડે છે, ભક્તિમાં વિઘ્ન કરે છે. રોગ, પાપ અને શત્રુ આ ત્રણે સમાન હોય છે. તું શત્રુમાં દયા રાખે છે એ સારું નથી. તને આકાશવાણીએ શું કહ્યું હતું? કંસ રાજાએ કહ્યું કે મને આકાશવાણીએ કહ્યું કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. મેં વિચાર કર્યો, આ પહેલો છોકરો થયો છે, એને મારવાથી મને શું મળવાનું છે? નારદજીએ કહ્યું, એ જ તારી ભૂલ છે. દેવોની વાણી ગૂઢાર્થથી ભરેલી હોય છે. ટચલી આંગળીથી ગણતરી કરો તો અંગૂઠો 5મો થાય, અને અંગૂઠાથી ગણતરી કરો તો ટચલી આંગળી 5મી થાય. એ તો ગણતરી કરનારની ઈચ્છા ઉપર બધો આધાર હોય છે. 8મો છોકરો જે થવાનો છે એને જ અમે પહેલો માનીએ તો આજે થયેલો તે 8મો થશે કે નહીં? બુદ્ધિ ભેદ કર્યો. 8મો જે થવાનો છે ને પહેલો માનીએ તો આજે થયેલો 8મો થશે. એ તો દેવોની ભાષા ગૂઢાર્થથી ભરેલી હોય છે. કોઈ પણ છોકરો 8મો થઈ શકે છે. કંસ રાજાએ કહ્યું, મહારાજ ત્યારે એક બાળકને હું મારી નાખું? નારદજી બોલવામાં બહુ ચતુર છે. નારદજીએ વિચાર કર્યો, બાળકને મારી નાખે એવું બોલું તો બાળ હત્યાનું પાપ થોડુંક મારા માથે પણ આવશે. કે ના એવું તને હું કઈ કહેતો નથી, હું તને સાવધાન કરવા માટે આવેલો. હવે મારો સંધ્યાનો સમય થઈ ગયો છે. જય શ્રીમન નારાયણ, મારે સંધ્યા કરવી. નારદજી ચાલતા થયા છે. કંસનો બુદ્ધિભેદ કર્યો છે. કંસ વિચાર કરવા લાગ્યો, સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને તું માર. એમનો કહેવાનો ભાવાર્થ એ જ હતો. વસુદેવજીને દેવકીજીને બોલાવે છે. માતા પિતા જુએ છે અને કંસ બાળકને મારે છે. વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા છે. 6 બાળકોની હિંસા કરી.
સંપત્તિનો નાશ, સંતતિનો નાશ, કોઈ અપરાધ નહીં છતાં હાથ પગમાં બેડીઓ આવી છે, કેદમાં રાખે છે. થોડો વિચાર કરો. શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે. વસુદેવ દેવકીના ત્યાં ભગવાન પ્રગટ થવાના છે. ભગવાનના જે માતા પિતા છે કેટલું દુઃખ સહન કરે છે. ઘણા લોકો સુખને જ આનંદ સમજે છે. સુખ અને આનંદમાં ઘણો ફેર છે. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. સંસારમાં એવું કોઈ સુખ નથી કે જેના પાછળ દુઃખ ઊભું ન હોય. સુખ દુઃખ બે સગા ભાઈઓ છે, સાથે જ રહે છે. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે છે. આનંદ તેને કે છે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ રહેતું જ નથી. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. આનંદ તેને મળે છે જે સુખ દુઃખથી પર થાય છે. સુખ દુઃખથી પર થયા વિના આનંદ મળતો નથી. સુખ દુઃખથી પર થવાનું એટલે શું કરવાનું? સંસારમાં તમને સુખ મળે ને તો બહુ રાજી થશો નહીં. સુખ મળે તો વધારે ભક્તિ કરજો. સુખ મળે તો મનને સમજાવો આ સાચું સુખ નથી, આ ખોટું સુખ છે. આ ક્ષણિક સુખ છે, આ પરિણામમાં દુઃખ આપશે. સુખમાં બહુ રાજી થશો નહીં. સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. સુખમાં ફસાશો નહીં. સુખ પછી દુઃખ આવે જ છે. જીવનમાં સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. સંસારનું સુખ સાચું સુખ નથી, ખોટું સુખ છે. મનને વારંવાર સમજાવો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખને સુખ સમજીને ભક્તિ કરો. જે સુખને દુઃખ માનીને ભક્તિ કરે, જે દુઃખને સુખ સમજીને ભક્તિ કરે એ સુખ દુઃખથી પર થાય છે. સુખ દુઃખથી જે પર થયો એને આનંદ મળે છે. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં. દુઃખ આવે ત્યારે મનને કહેજો મને સુધારવા માટે પ્રભુએ થોડી સજા કરી છે. દુઃખમાં જીવ ડાયો થાય છે. સુખમાં જીવ ભાન ભૂલે છે. દુઃખમાં સાવધાન રહે છે. દુઃખમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. દુઃખમાં ભગવાનને શરણે જવાની ઈચ્છા થાય છે. ઘણા દિવસો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય છે. હું જેને મારો માનતો હતો એને દગો કર્યો, મને છોડીને ગયો, વિશ્વાસઘાત કર્યો. જેના માટે તમે શરીર ઘસાવો છો, જેના માટે પૈસાનું પાણી કરો છો, એ જીવ સાધારણ કારણથી તમારો શત્રુ થઈ જશે. જીવનમાં એવા અનેક વાર અનુભવ થાય છે. ભગવાન જ એવા અનુભવ આપે છે. દુઃખમાં જીવ સાવધાન થાય છે. સુખમાં જીવ ગાફલ થાય. દુઃખને સુખ માનીને ભક્તિ કરો. સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. તમને આનંદ મળશે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. જે સુખ દુઃખથી પર થયો એને આનંદ મળે છે. ભગવાનના માતા પિતા વસુદેવ દેવકી છે. થોડો વિચાર કરો કેટલું દુઃખ સહન કર્યું. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો, હાથ પગમાં બેડીઓ આવી છે. કારાગૃહમાં અતિ દુઃખ છે. તે દુઃખને સુખ સમજીને વસુદેવ દેવકી ભક્તિ કરે છે. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી મને કેદમાં રાખ્યો છે. આ કારાગૃહમાં ભક્તિ કરવાનો સમય બહુ મળે છે. ઘરમાં તો કઈક પ્રવૃત્તિ કરવી જ પડે છે. આ કારાગૃહમાં કોઈ પ્રવૃત્તિ નહીં. આખો દિવસ ધ્યાન કરો, જપ કરો. ઘરમાં તો લોકો મળવા આવે છે, વિના કારણ ભક્તિમાં વિઘ્ન કરે છે. પ્રભુ એમને કારાગૃહમાં રાખ્યા, સારું કર્યું. અહીંયા કોઈ મળવા આવતું નથી.
કારાગૃહમાં અતિ દુઃખ છે, દુઃખમાં હૈયું બાળતા નથી, મનને શાંત રાખીને ભક્તિ કરે છે. સતત ભક્તિ કરવા માટે પ્રભુએ એમને આ દુઃખ આપ્યું છે. 6 બાળકોની હિંસા કરી છે. 7મા બલરામજી દેવકીજીના પેટમાં આવ્યા છે. તે સમયે પ્રભુએ યોગ માયાને આજ્ઞા કરી બલરામજીને ત્યાંથી ઉઠાવીને ગોકુળમાં રોહિણીજીના પેટમાં તું રાખીશ. તારો જન્મ યશોદાજીના ઘેર કન્યા રૂપે થશે. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થવાનું છે. મારા પિતા વસુદેવજી મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે, તું એના હાથમાંથી છટકી જા. યોગ માયાને આજ્ઞા કરી મારા 2 કામ તારે કરવાના છે. તું મારા 2 કામ કરીશ તો 2 મહિનામાં તારી પૂજા બહુ થશે. પરમાત્મા જગતમાં આવે છે ત્યારે ભગવાન પણ માયાને લઈને આવે છે. સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું નથી. ભગવાન પણ માયાને લઈને આવે છે. સંભવામ્યાત્મ માયા. ભગવાન માયાના આધીન થતા નથી. આ જીવ સ્વરૂપને ભૂલે છે અને માયાનો દાસ થઈ જાય છે. તેથી માયા એને રડાવે છે. માયા બહુ ખરાબ નથી. જે માયાના આધીન બને એને માયા દુઃખ આપે છે. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. તમારા સ્વરૂપને યાદ રાખો, માયાનો વિવેકથી ઉપયોગ કરો. માયા ભક્તિમાં સાથ આપે છે. જે માયાનો ગુલામ બને એને માયા રડાવે છે. ભગવાન પણ માયાને લઈને આવે છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા નથી. ભગવાનની ઈચ્છા અનુસાર માયા કામ કરે છે. આ જીવ માયાના આધીન થઈને ક્રિયા કરે છે. ભગવાન યોગ માયાને આજ્ઞા કરે છે. બલરામજીને ત્યાંથી ઉઠાવી રોહિણીજીના પેટમાં પધરાવ્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ, શુક્લ પક્ષ, ષષ્ઠી તિથિ, મધ્યાહ્ન કાળમાં શ્રી દાઉજી મહારાજ બલરામજીનું પ્રાગટ્ય થયું છે. બલરામજી ગોરા છે, અતિ સુંદર છે. બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી. બલરામજીએ વિચાર કર્યો, શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી શ્રી કૃષ્ણ દર્શન માટે હું આંખ ઉઘાડીશ. ત્યાં સુધી આંખ મારે ઉઘાડવી જ નથી. આંખ બંધ રાખે છે. મારે કોઈને આંખ આપવી નથી. શ્રી કૃષ્ણ દર્શન માટે આંખ ઉઘાડીશ. આંખમાંથી શ્રી કૃષ્ણને અંદર લઈ જઈશ, પછી જગતને નજર આપીશ. તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં આવે છે. બલરામજીએ નિશ્ચય કર્યો છે, મારે કોઈને આંખ આપવી જ નથી. આંખ બંધ રાખે છે. યશોદામાને ચિંતા થાય છે. બાળક છે બહુ સુંદર, બળવાન દેખાય છે, આંખ ઉઘાડતો નથી. શાંડિલ્ય ઋષિના ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યા છે અને કહ્યું છે, તમે એની નજર ઉતારો, આંખ જ ઉઘાડતો નથી. પૂર્ણમાસી આવ્યા છે. બલરામજીના હાથની પગની રેખાઓ જુએ છે. એના લક્ષણ બહુ સારા છે. મને એવું લાગે છે આંખ બંધ રાખીને એ કોઈનું ધ્યાન કરે છે. યશોદા, આ બાળકના પગલા થયા છે, આ બહુ શકુનિયાળ છે. આ બાળક આવ્યો છે, યશોદા, હવે તારા ઘેર દીકરો થવો જ જોઈએ. તારા ઘેર દીકરો થશે. યશોદામાએ હાથ જોડ્યા. આજ સુધી ઘણા ઉપાયો કર્યા પણ કઈ સફળતા મળી નહીં. હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું છે ગોકુળ ગામમાં જેટલા છોકરાઓ છે તે બધા જ મારા છે. હવે મને આશા નથી કે દીકરો થાય. પૂર્ણમાસીએ કહ્યું છે, એવું નથી. આ બાળક બહુ ભાગશાળી છે. આ કોઈનું ધ્યાન કરે છે. તારા ઘેર દીકરો થશે, પછી આંખ ઉઘાડશે, 2 ભાઈઓ પ્રેમથી રમશે. બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મને લઈ આવે છે.
ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરે છે. નામમાં રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. આ કોઈનું ધ્યાન કરે છે. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાવાનો કોઈ શત્રુ નથી. નંદ બાવાનો સર્વ સાથે પ્રેમ છે. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે છે, એને નંદ કહે છે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા, આ સદગુણોથી જે સર્વને આનંદ આપે એ નંદ છે. યશોદામાં બધાને યશ આપે છે. કોઈ કામ બગડી જાય, કોઈએ નુકસાન કર્યું હોય તો યશોદામાં એવું બોલે, મારું પાપ વિઘ્ન કરવા આવ્યું, કોઈએ મારું બગાડ્યું નથી. અપયશ બીજાને આપતા નથી. યશોદામાનો એવો સરળ સ્વભાવ છે. યશ બીજાને આપે અને અપયશ માથે રાખે. મેં કઈ પાપ કર્યું છે તેથી બગડ્યું, જે કઈ સુધરે એ તમારા આશીર્વાદથી સુધરે. બીજાને યશ આપો અને અપયશ માથે રાખો. એ જ યશોદાજીનું સ્વરૂપ છે, જે બીજાને યશ આપે છે. ભગવાન એના ગોદમાં રમે છે, કોઈને અપયશ આપશો નહીં. જે કઈ બગડે છે, નુકસાન થાય છે, મારા પાપના લીધે થયું છે, કોઈએ મારું નુકસાન કર્યું નથી. નંદ બાબા સર્વને આનંદ આપે છે અને યશોદા મૈયા સર્વને યશ આપે છે. નંદ યશોદાના ઘેર બાલકૃષ્ણ પ્રગટ થવાના છે. નંદ બાબા બધાની કાળજી રાખે. મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા ગામમાં કોઈ ઉઘાડો ફરે નહીં, મારા ગામમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાબાનો કોઈ શત્રુ નથી. સર્વ સાથે પ્રેમ કરે છે. બધા એમને હૃદયથી આશીર્વાદ આપે છે. એમના ઘેર દીકરો થાય, બધું સારું છે. નંદ બાબાના ઘરમાં દીકરો નથી. વ્રજવાસીઓએ શાંડિલ્ય ઋષિને કહ્યું છે, મહારાજ નંદ બાબાના ઘેર દીકરો થાય એવું તમે કઈ અનુષ્ઠાન કરો. અમારી બહુ ઈચ્છા છે. નંદ બાબા અમારી બહુ કાળજી રાખે છે. નંદ બાબાના ગોકુળ અમને બહુ સુખ છે. એક જ દુઃખ છે, નંદ બાબાના ઘેર દીકરો નથી. તમે એવું કોઈ અનુષ્ઠાન કરો. શાંડિલ્ય ઋષિએ કહ્યું, તમે મને આજે કહો છો, તમને ખબર છે 12 વર્ષ થયા હું સંતાન ગોપાલ મંત્રનો રોજ જપ કરું છું અને એનું પુણ્ય નંદ બાબાને આપું છું. નંદ બાબાના જન્માક્ષરમાં પુત્રનો યોગ તો છે, આ મંગળ બહુ વિલંબ કરે છે. વ્રજવાસીઓએ કહ્યું, મહારાજ આપ અમને કઈ આજ્ઞા આપો, અમે નંદ બાબાના માટે કઈક કરીએ. નંદ બાબા બહુ પ્રેમ રાખે છે. શાંડિલ્ય ઋષિએ વિચાર કરીને કહ્યું, આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશીનું વ્રત કરે અને રાત્રે નારાયણ નારાયણ કીર્તન કરે અને એનું પુણ્ય નંદ બાબાને આપે તો જલ્દી દીકરો થાય. આ કરવાની બહુ જરૂર છે. તે બધા વ્રજવાસીઓ નિર્જળ એકાદશી કરે છે. એકાદશીનું વ્રત તો કરતા હતા, નિર્જળ કરવા લાગ્યા. ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠીના દિવસે બલરામજી પ્રગટ થયા. ભાદ્રપદ શુદ્ધ એકાદશી થી ગોકુળ ગામ નિર્જળ વ્રત કરે છે. રાત્રે બધા જાગે છે, નારાયણ નારાયણ કીર્તન કરતા ભગવાનને મનાવે છે. નંદ બાબાના ઘરે એક દીકરો થાય, એવી કૃપા. 23 એકાદશીઓ કર્યા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. જે ઘરમાં બધા એકાદશીનું વ્રત કરે છે, જે ઘરમાં ગરીબની પૂજા થાય છે. તમારા આંગણે કોઈ ગરીબ આવે, ગરીબમાં નારાયણના દર્શન કરો, એની પૂજા કરો. જે ઘરમાં ગાય માતાની સેવા થાય, જે ઘરમાં બધા જ પ્રેમથી એકાદશીનું વ્રત કરે, જે ઘરમાં બધા જ નારાયણ નારાયણ કીર્તન કરે, એ ઘરમાં ભગવાન આવે છે. 23 એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. યશોદાજીને ગર્ભ રહ્યો છે. તે સમયે દેવકીજી પણ સગર્ભા થયા છે. દેવકીજીના પેટમાંથી શ્રી કૃષ્ણ બહાર આવ્યા નથી. શ્રી કૃષ્ણ તો બહારથી જ પ્રગટ થયા, દેવકીજીના હૃદયમાં વિરાજેલા છે. આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. દેવકીજીના મુખમાં તેજ દેખાય.
આજ સુધી દેવકીજીને કંસ રાજાની બીક લાગતી હતી. શ્રી કૃષ્ણ હૃદયમાં આવ્યા ત્યારથી દેવકીજી નિર્ભય થયા છે, જરાય બીક લાગતી નથી. શાંત ભાવથી બેઠા છે, સતત ધ્યાન કરે છે, જપ કરે છે. કંસ રાજાએ જોયું મારો કાળ એના પેટમાં આવ્યો છે, તેથી એના મુખમાં તેજ દેખાય છે. કંસ રાજાએ સેવકોને કહ્યું છે, હવે મારા કાળનો જન્મ થવાનો છે, તમે બધા સાવધાન રહેજો. બાળકનો જન્મ થાય કે મને ખબર આપજો. સેવકોએ કહ્યું અમે તો બહુ સાવધાન રહીએ છીએ, અમે બેસતા પણ નથી, ખડો પહેરો ભરીએ છીએ. બેસીએ તો કોઈ વખત આંખ મળી જાય, અમે હાથમાં તલવાર લઈને ખડો પહેરો ભરીએ છીએ. બાળકનો જન્મ થાય કે આપને અમે ખબર આપીશું. માતાજીના હૃદયમાં વિરાજેલા ભગવાનની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે. સત્યં વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. અમને વચન આપેલું તે સત્ય કરવા માટે ભગવાન પ્રગટ થવાના છે. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે અને તેથી જગત સત્ય નથી. સત્ય તેને કે છે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે. જગત ભૂતકાળમાં જેવું હતું તેવું આજે નથી, આજે જેવું દેખાય એવું ભવિષ્યકાળમાં રહેશે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે એને સત્ય કે છે. સત્ય સાથે સ્નેહ કરો તો દુઃખનો અંત આવશે. સત્ય પરમાત્મા છે. માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે એના પાછળ પડે છે, જેનો વિનાશ થવાનો છે એની સાથે પ્રેમ કરે છે. અમને આપેલું વચન સત્ય કરવા માટે આપ પ્રગટ થવાના છો. પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થયો છે. દેવોએ સુંદર સ્તુતિ કરી. દેવકીજીને આશ્વાસન આપ્યું છે હવે ભગવાન પ્રગટ થવાના છે, ચિંતા ન કરો. અથ સર્વગુણોપેતા કાલઃ પરમ શોભનઃ યર્યેવાજન જન્મરક્ષમ શાંતરક્ષગ્રહતારકમ. અંતઃકરણ અતિ શુદ્ધ થાય તો ભગવાનનો અવતાર અંદર થાય. આજ ભગવાન અંદર પ્રગટ થવાના નથી, બહાર પ્રગટ થવાના છે. અષ્ટધા પ્રકૃતિની શુદ્ધિ બતાવી છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. આજે કાળ પણ કોમળ થયો છે. લોકો કાળને ક્રૂર માને છે, કાળ બધાને મારે છે, કાળને ક્રૂર સમજે છે. શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે ત્યારે કાળ પણ કોમળ થયો છે. શ્રી કૃષ્ણ કાળના માલિક છે. શ્રી કૃષ્ણ કાળના આધીન નથી, કાળ ભગવાનના આધીન છે. કાળને આનંદ એ થયો મારા માલિક મારા આધીન જેવા થવાના છે, મને કેટલું માન આપે છે. હવે બાલકૃષ્ણના હું દર્શન કરીશ, પછી શ્રી કૃષ્ણ મોટા થશે. મારા ભગવાન મારા માલિક મને માન આપે છે, કાળના આધીન જેવા થવાના છે. દશ દિશાઓ પ્રસન્ન થઈ છે. એક એક દિશાના એક એક માલિક દેવ છે. કંસ રાજાએ દેવોને કેદમાં રાખ્યા. શ્રી કૃષ્ણ હવે પ્રગટ થવાના છે, કંસને મારશે, દેવોને કારાગૃહમાંથી છોડાવશે. અમારા પતિદેવ ઘરમાં આવશે. દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતલ એવો વાયુ વાવા લાગ્યો. રામાવતારમાં વાયુપુત્ર હનુમાનજીએ સેવા કરી. કૃષ્ણ લીલામાં તો સાક્ષાત વાયુદેવ સેવા કરે છે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં જશે. એમને ગરમીનો જરા પણ હું પરિશ્રમ નહીં થવા દઉં. હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ.
હવે મારો બ્રહ્મ સંબંધ થવાનો છે. માનવને સ્પર્શ કરે ત્યારે સુખ થાય છે. આ જીવ જયારે ઈશ્વરને સ્પર્શ કરે, વાયુદેવે વિચાર કર્યો, હવે હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ, મારો બ્રહ્મ સંબંધ થશે. આકાશમાં મેઘો ગડગડ 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 ગર્જના કરવા લાગ્યા. મેઘોએ સાંભળ્યું હતું ભગવાન નારાયણ સમુદ્રમાં શયન કરે છે. તે મેઘો સમુદ્રદેવ પાસે ગયા અને કહ્યું, તમારા અંદર નારાયણ છે, એમને દર્શન કરાવો. ત્યારે સમુદ્રદેવે કહ્યું, નારાયણના દર્શન સુલભ નથી, દુર્લભ છે. નારાયણના દર્શન જલ્દી થાય નહીં, એના માટે તપશ્ચર્યા કરવી પડશે. મેઘરાજે કહ્યું કે હું શું તપ કરું? ત્યારે સમુદ્રદેવ બોલ્યા છે, મારું ખારું પાણી પી જાઓ અને એને મધુર બનાવીને જગતને આપીશું. તમે આવી તપશ્ચર્યા કરશો તો હું તમને ભગવાનના દર્શન કરાવીશ. મેઘ સમુદ્રનું ખારું પાણી પી જાય છે, એને મધુર બનાવીને જગતને આપે છે. નિસ્વાર્થ ભાવે જે સમાજની સેવા કરે એ ભગવાનને બહુ હાલો લાગે. જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એ સાધુ છે. સુખ ભોગવીને બીજાને સુખ આપે એ સંત ન કહેવાય, એ સજ્જન કહેવાય. જે સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે એ સજ્જન છે. સંત તે છે કે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે. મેઘરાજ મહાન સંત છે, એ ખારું પાણી પી જાય છે. ખારું પાણી દુઃખનું સ્વરૂપ છે. દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે એ જ સંત છે. મેઘરાજ મહાન સંત છે. ભગવાનને મેઘનું સ્વરૂપ ગમ્યું. શ્રી કૃષ્ણ મેઘના જેવા શ્યામ છે. મેઘોને આનંદ થયો, ભગવાનનો ખાસ મિત્ર તો હું જ છું. ભગવાનનો રંગ અને મારો રંગ સરખો છે. મેઘરાજ આકાશમાં ગડગડ 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 ગર્જના કરે છે. આજે સંતોના મન અતિશય પ્રસન્ન અને શાંત છે. પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થવાના છે. હવે તો શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા સમાધિ લાગશે. આજ સુધી અમે આંખ બંધ રાખીએ, પ્રાણાયામ કરીએ, પ્રત્યાહાર કરીએ તો પણ મન કુદાકુદ કરે, ભગવાનના દર્શન થાય નહીં. હવે તો ઉઘાડી આંખે સમાધિ લાગશે. આંખ બંધ કરવાની જરૂર નથી, આંખ શ્રી કૃષ્ણમાં સ્થિર કરવાની જરૂર. અનાયાસે પરમાત્માના દર્શન થશે. સંતોને બહુ આનંદ થયો. મનામ શ્યાસન પ્રસન્નાની. હવે ભગવાન પ્રગટ થવાના છે. હવે ભગવાન પ્રગટ થવાના છે, તે આનંદમાં છે. રાત્રિના સમયે કમળો ખીલતા નથી, પણ કમળમાં ભગવાન પ્રગટ થવાના. મધ્યરાત્રિના સમયે કમળો ખીલ્યા છે. આખું જગત ગાઢ નિદ્રામાં છે. જગતમાં બે જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી. જાગનારને ભગવાન મળે, સૂતેલાને સંસાર મળે. જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે એ જાગ્યો છે. જે ભગવાનથી વિમુખ થયો એ સુઈ ગયો છે. સૂતેલાને સંસાર મળે અને જાગનારને ભગવાન મળે. આખું જગત ગાઢ નિદ્રામાં છે. જગતમાં બે જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી. આકાશમાં ચંદ્ર જાગે છે. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો. અતિ દુઃખમાં ભગવાનની કૃપા માને છે. સુખમાં ભગવાનની કૃપા સમજે એ સાધારણ વૈષ્ણવ છે. અતિ દુઃખમાં પણ જે ભગવાનની કૃપા માને છે, જે દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે છે. વસુદેવ દેવકીએ કારાગૃહમાં અતિશય દુઃખ સહન કર્યું છે. ભગવાનની બહુ કૃપા છે. એકવાર દર્શન કરવા છે. વૈષ્ણવો દર્શન માટે જયારે અતિ આતુર બને છે ત્યારે જ અવતાર થાય છે. અતિશય આતુરતા વિના અવતાર થતો નથી. પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થયો છે. વસુદેવ દેવકીના પ્રાણ દર્શન માટે હવે તલસે છે.
દર્શન કરવા છે. ક્યારે પ્રગટ થશે, ક્યારે પ્રગટ થશે? ભગવાનનો વિયોગ હવે સહન થતો નથી. પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ બુધવાર રોહિણી નક્ષત્રનો સુયોગ મધ્યરાત્રિના સમયે વસુદેવ દેવકીજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે કૃષ્ણ કનૈયા દેવો જય જયકાર કરે છે, અપ્સરાઓ નાચે છે, ગંધર્વો મંગલ ગીત ગાય છે. મધ્યરાત્રિના સમયે ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે. મારા માટે ભગવાન કારાગૃહમાં આવ્યા છે. વારંવાર દર્શન કરે. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થયા. સુંદર પીતાંબર પહેર્યું છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે, આંખમાં પ્રેમ ભરેલો છે, મસ્તકમાં સુંદર મુગટ છે, મુગટમાં અનેક રત્નો જડેલા છે, ચારે બાજુમાં પ્રકાશ પડ્યો છે અને તે પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના દર્શન કરે. અતિ આનંદ થયો. વારંવાર વંદન કરીને સ્તુતિ કરી છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, મને જલ્દી ગોકુળમાં પહોંચાડો. આ સ્વરૂપનું ધ્યાન કરો. આ સ્વરૂપને બરાબર આંખમાંથી અંદર લઈ જાઓ. હજુ થોડું પાપ બાકી છે. 11 વર્ષ પછી હું આવીશ. 11 વર્ષ ગોકુળમાં મારે લીલા કરવી છે. તમે ત્યાં સુધી ધ્યાન કરો. મને જલ્દી ગોકુળમાં પહોંચાડો. વસુદેવ દેવકીને એવી આજ્ઞા કરી છે અને તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન થયું. 2 હાથવાળા બાલકૃષ્ણ બાલ સ્વરૂપ પ્રગટ થયું છે. દેવકીમાં ગોદમાં લે છે, પ્યાર કરે છે, હૃદયનો પ્રેમ રસ બાલકૃષ્ણને આપે છે. વારંવાર ન્યાય. મારું કઈ પાપ બાકી છે, મને એવી આજ્ઞા થઈ છે, 11 વર્ષ મારું ધ્યાન કરો, પછી હું આવીશ. મારે ગોકુળમાં લીલા કરવી છે. વસુદેવજી ટોપલીમાં ગાદી રાખે છે. ગાદીમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. મનમાં થોડી શંકા થઈ. બધા જાગતા હશે, હાથ પગમાં બેડી છે, દરવાજા બંધ છે, હું ગોકુળમાં કેવી રીતે જઉં? દેવકીજીએ કહ્યું, આ બાળક કોઈ સાધારણ નથી, અદ્ભુતમ બાલકમ. આ બ્રહ્માદિક દેવોનો પણ પિતા છે. તમે બાલકૃષ્ણને માથે પધરાવો. શ્રી કૃષ્ણને જ્યાં માથે પધરાવ્યા છે, હાથ પગની બેડીઓ તૂટી ગઈ છે, કારાગૃહના દરવાજા બધા ખુલ્લા થયા છે. બહાર ભગવાનના દર્શન કર્યા પછી તે સ્વરૂપને અંદર નિહાળો. બુદ્ધિમાં જે પરમાત્માના દર્શન કરે છે એનું સંસારનું બંધન તૂટે છે. હાથ પગની બેડી તૂટી જાય તો શું આશ્ચર્ય છે. મસ્તકમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. તે સમયે યશોદાજીના ત્યાં યોગ માયાનો જન્મ થયો હતો. યોગ માયાના પ્રતાપે આખું જગત ગાઢ નિદ્રામાં છે. બધાને ગાઢ નિદ્રા લાગી છે. કંસના સેવકો સૂતેલા હતા. વસુદેવજી બહાર આવ્યા.